this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. ઘણા ટાઈમ પછી આપણે લોકો મળીએ છીએ આ રીતે વર્ચ્યુઅલી, જે આપણી આશા હતી કે દિવાળી પછી સ્કૂલ પર આવી જઈશું વગેરે વગેરે, પણ નહીં. બરાબર, જ્યાં સુધી વેક્સિન નથી મળતી ત્યાં સુધી આપણા પાસે કોઈ જ ઓપ્શન નથી. તો આશા રાખું કે તમે અત્યાર સુધી જેટલા ચેપ્ટર્સ ચાલી ગયા એ બધાનું રિવાઇઝ કરો છો. નથી કરતા તો પ્લીઝ કરો, બીકોઝ તમારા માર્ક્સ તમારા હાથમાં છે. તમે મહેનત કરજો. હા, અહીંયા સ્કૂલ પર તમે નથી આવી શકતા, ગામડે છો, તો કંઈ વાંધો નહીં. તમને ડાઉટ આવતા હોય તે કોલ કરીને અથવા તો મેસેજ કરીને પણ અમને ક્વેશ્ચન તમે પૂછી શકો છો. હવે આપણે આજથી જે ચેપ્ટર ચાલુ કરવાના છે, ચેપ્ટર નંબર 4. આપણે ચેપ્ટર નંબર 3 મનુષ્યમાં પ્રજનન જોયું, રાઈટ? તો મનુષ્યમાં પ્રજનન બાદ મનુષ્ય ત્યાં સુધીના જે ચેપ્ટર છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 1, 2, 3 ચેપ્ટર, ત્યારબાદ 5, 6, 8 આ બધા જે ચેપ્ટર છે 11, 12 આપણે જે કમ્પ્લીટ કર્યા એ બધામાંથી ગુજરાત બોર્ડ અને નીટ માટે બહુ બધું ગુણભાર છે. એટલે કે નીટમાં પણ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે અને ગુજરાત બોર્ડમાં તો ઢગલાબંધ એમાંથી પૂછાશે. ઓકે, કારણ કે મેઇન ક્વેશ્ચન્સ એવા છે અને એ બધા જ સમજવા જેવા ચેપ્ટર હતા કે જેમાં તમારે ભેજું યુઝ કરવું પડે. અહીંયા ભેજું વધારે યુઝ કરવાનું છે. કેમ? તો કે અહીંયા રટ્ટા મારવાના છે. રટ્ટા મારવાના ઇન ધ સેન્સ કે તમારે ઘણી બધી માહિતી, જનરલ નોલેજ ટાઈપ તમને મળવાની છે. ઈસવીસન યાદ રાખવાની છે, કઈ યોજના થઈ એ યાદ રાખવાની છે. હવે પછીના જે કંઈ પણ ચેપ્ટર છે એની અંદર ગવર્મેન્ટે ભલે તમને 70% સિલેબસ કીધો, પરંતુ તમારે આગળ ભવિષ્યમાં કોલેજમાં જ્યાં પણ જશો એમાં તો બધું જ આવવાનું છે. તો એ માટે પણ તમારે બધા જ ઓબ્જેક્ટ્સને ખુલ્લા રાખીને, એટલે કે માઇન્ડના બધા ઓબ્જેક્ટ ખુલ્લા રાખીને જેટલું પણ નોલેજ મળે એટલું ભેગું કરવાનું છે, મહેનત કરવાની છે. ઓકે, તો આ મારું પતી ગયું ભાષણ. હવે આપણે ભણીએ કે ચેપ્ટર નંબર 4, લેક્ચર નંબર 1, પ્રાજનનિક સ્વાસ્થ્ય. કોને કહેવાય પ્રાજનનિક સ્વાસ્થ્ય? પ્રજનન યુક્ત અથવા તો પ્રજનન સંબંધિત સ્વાસ્થ્યને શું કહેવાય? પ્રાજનનિક સ્વાસ્થ્ય. ઓકે, તો આપણે એની જો વ્યાખ્યા લખવી હોય તો કેવા પ્રકારની થશે? આપણે વ્યાખ્યા અહીંયા લખી દઈએ તો કે પ્રજનન તંત્ર સંબંધિત. કેવા સંબંધિત? પ્રજનન તંત્ર સંબંધિત અથવા તો પ્રજનન તંત્ર દ્વારા થતા સામાન્ય કાર્યોને અથવા પ્રજનન તંત્ર દ્વારા થતા કાર્યોને શું કહેવામાં આવે? પ્રાજનનિક સ્વાસ્થ્ય કહેવાય. શું કહેવાશે? પ્રાજનનિક સ્વાસ્થ્ય. નરનું પ્રજનન તંત્ર હોય કે માદાનું પ્રજનન તંત્ર હોય, પણ ફક્ત પ્રજનન તંત્ર સંબંધિત જ નહીં. પ્રજનન તંત્ર સાથે સાથે આપણે માણસ પણ છીએ. તો માણસને લાગણી હોય, વર્તણૂક હોય, સમાજના રીત રિવાજો હોય, વગેરે વગેરે મર્યાદાઓથી માણસ બંધાયેલો હોય. ઓકે, તો WHO એટલે કે WHO નહીં. ઓકે, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તમારે આ બધા નામ પણ યાદ રાખવાના હશે કે જે તમને ઓલરેડી ખબર જ હશે, કારણ કે આ જે કોરોના આવ્યું એની અંદર સૌથી વધારે એક્ટિવલી કામ કરતું હોય તો અત્યારે કોણ છે? WHO. બરાબર. શું છે આખું નામ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ઓકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર બધા પાસાનો સમાવેશ કર્યો, જેવા કે શારીરિક અથવા લાગણીયુક્ત કે વર્તણૂક સંબંધી કે સામાજિક. કયા કયા પાસા? શારીરિક, લાગણીયુક્ત, વર્તણૂક, પ્રજનન સંબંધિત વર્તણૂક અને સામાજિક પાસા. આ ચારે ચાર પાસાનો પ્રાજનનિક સ્વાસ્થ્યની અંદર સમાવેશ કર્યો. અને જે નવી વ્યાખ્યા બની એ છે કે સમાજની વ્યક્તિઓ પ્રજનનની દ્રષ્ટિએ શારીરિક અને ક્રિયાત્મક બાબતે તથા સામાન્ય પ્રજનન અંગો અને લાગણી અને વર્તણૂકની પારસ્પરિક અસરો ધરાવે તેને શું કહેવાય? પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો WHO ના અંતર્ગત જે વ્યાખ્યા થશે એ કેવી થશે? તો કે આપણે અહીંયા લખીએ કે જે તમારે પણ નોટ્સની અંદર લખતી જવાની છે, કારણ કે આ બધું જ તમારે યાદ રાખવાનું છે. ઓછું સમજવાનું છે, યાદ વધારે રાખવાનું છે. એ પ્રકારના ચેપ્ટર છે. તો સમાજની વ્યક્તિઓ
આપણે એ લખીએ કે સમાજની વ્યક્તિઓ પ્રજનનની દ્રષ્ટિએ આપણે ઘણા લોકોને કોઈનું રેપ થાય છે, કોઈનો બલાત્કાર થાય છે, કે આપણે કોઈના પ્રજનન અંગોથી પણ આપણે કોઈ લોકોને ચીડવતા હોઈએ છીએ, કે આપણા સમાજની અંદર આવું બધું બની ગયું છે, ઓકે, કે જે એકબીજાની લાગણી ઘવાય છે, બરાબર. ઘણા લોકો એમાં જેમ કે બલાત્કાર કરીએ તો શારીરિક રીતે એને ઈજા પહોંચાડે છે, વર્તણૂક સંબંધી પણ, અને જેનાથી સમાજને ઘણું બધું નુકસાન પણ પહોંચાય છે. તો એટલા માટે WHO એ આ વ્યાખ્યા આપી કે પ્રજનનની દ્રષ્ટિએ શારીરિક અને ક્રિયાત્મક બાબતો શું શારીરિક અને તમારે સાથે સાથે લખતી જવાની છે, ઓકે. શારીરિક અને ક્રિયાત્મક બાબતો સામાન્ય પ્રજનન અંગો અને લાગણી અને વર્તણૂકની પારસ્પરિક અસરો ધરાવે. લાગણી, પ્રજનન અંગો, લાગણી અને વર્તણૂકની પારસ્પરિક અસરો ધરાવે તેને શું કહેવાશે? પ્રાજનનિક સ્વાસ્થ્ય. સમાજની વ્યક્તિઓ પ્રજનનની દ્રષ્ટિએ શારીરિક અને ક્રિયાત્મક બાબતો તથા સામાન્ય પ્રજનન અંગો, લાગણી કે વર્તણૂકની પારસ્પરિક અસરો ધરાવશે તો એને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? પ્રાજનનિક સ્વાસ્થ્ય. કેવું? પ્રાજનનિક સ્વાસ્થ્ય. હવે આપણો ભારત દેશ ફક્ત એવો છે, વિશ્વની અંદર પ્રથમ એવો ભારત દેશ છે કે જેણે આ પ્રાજનનિક સ્વાસ્થ્યને સંયુક્ત રીતે, બરાબર, આખા દેશના બધી જ પબ્લિક માટે એને બહાર પાડી દીધું. એટલે કે સમગ્ર ગ્રાહી પ્રાજનનિક સ્વાસ્થ્યને ભારતે સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે અમલીકરણના પ્રયોગો કર્યા, બરાબર. કે ભારત માત્ર એવો કેવો દેશ છે? પ્રથમ દેશ કે જેણે આ પ્રાજનનિક સ્વાસ્થ્યને સ્વીકારવા માટે પ્રાજનનિક સ્વાસ્થ્યને સ્વીકારવા માટે સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો અમલીકરણ કર્યા. ભારત એવો પ્રથમ દેશ કે જેણે પ્રાજનનિક સ્વાસ્થ્યને સ્વીકારવા માટે, આપણે એના માટે કયો શબ્દ વાપરીશું? જે વ્યાખ્યામાં આપેલા હોય એ સામાજિક સ્વાસ્થ્યને પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક ધ્યેય સ્વરૂપે સ્વીકારવા રાષ્ટ્રીય સ્તરે અમલીકરણનું આયોજન કર્યું. આ જે રાષ્ટ્રીય સ્તરે જે અમલીકરણ છે, બરાબર, પ્રાજનનિક સ્વાસ્થ્ય ભારતના દરેક નાગરિકોનો એક સામાજિક હક છે, સામાજિક રીતે એક સામાજિક આપણો ધ્યેય છે. તો એના માટેની જે આયોજન કર્યું અથવા તો જે કંઈ પણ મૂવમેન્ટ ચાલે છે એનું નામ શું આપ્યું? કુટુંબ નિયોજન. કેવું નામ આપ્યું? કુટુંબ નિયોજન. આ કુટુંબ નિયોજનનો શરૂઆત ભારતમાં ક્યારે થઈ? 1951 ની અંદર. ભારત આઝાદ થયું કે 3 વર્ષની અંદર જ ભારતમાં પ્રાજનનિક સ્વાસ્થ્યને સામાજિક ધ્યેય સ્વરૂપે સ્વીકારવા માટેનો અમલીકરણ કરવામાં આવ્યું. અને છેલ્લા ઘણા દાયકાઓથી આમાં કેટલા સુધારા થયા તથા ભારત દેશની અંદર લોકોને આ પ્રોજેક્ટ જે કુટુંબ નિયોજનનો ચાલી રહ્યો છે, કઈ બાબતે ચાલી રહ્યો છે, આ બધું એડ કરવા, એટલે સમયાંતરે શું કરવામાં આવે? મૂલ્યાંકન અથવા તો ચેકિંગ કરવામાં આવે.
શું કરવામાં આવે? મૂલ્યાંકન અથવા તો ચેકિંગ કરવામાં આવે. આ કુટુંબ નિયોજન 1951 માં ચાલુ થયું. ત્યારબાદ એની અંદર RCH એડ થયું. કેવું? RCH. RCH નું આખું નામ છે રિપ્રોડક્ટિવ, કેવું? રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર. આખું નામ શું થશે? રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર, એટલે કે પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ. એટલે કે કુટુંબ નિયોજનની અંદર થોડા સમય બાદ પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્યનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો. બાળકોના સ્વાસ્થ્ય અને બાળકોના પ્રજનન તંત્ર સંબંધિત જાગૃતિ કે બાળકોની અંદર પણ આ પ્રજનન અંગો અથવા તો પ્રજનન સંબંધિત જે શરમ છે એ દૂર કરવા માટે અથવા તો એની જાગૃતિ ફેલાવવા માટે ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે કે જેને કયા પ્રોગ્રામ કહેવાશે? RCH. શું કહેવાય? RCH. વિશ્વની અંદર જ્યારે તમને ટેક્સ્ટ બુકના પ્રમાણે કહું છું, બરાબર, અત્યારે તો વધારે છે ભારતની વસ્તી, 140 કરોડ આજુબાજુ પહોંચવા આવી ગઈ, પરંતુ વિશ્વમાં વસ્તી ગણતરી દર દાયકે થાય. 2011 માં વસ્તી ગણતરી થઈ હતી, એવી રીતે ભારતમાં હવે ક્યારે વસ્તી ગણતરી થશે? લીગલી વસ્તી ગણતરી ક્યારે થશે? 2021 ની અંદર. જો વેક્સિન મળી જશે તો થશે, નહીં તો અઘરું પડશે. ઓકે, આ જે વસ્તી ગણતરી છે એના અંતર્ગત વિશ્વમાં ભારત એ 16.87%, કેટલા? 16.87% વસ્તી ભારતની 16.87% વસ્તી વિશ્વને ફાળો આપે. શેમાં? તો કે વસ્તીમાં. એટલે કે આખા વર્લ્ડની જેટલી પણ પોપ્યુલેશન છે એ પૈકી કેટલા ટકા પોપ્યુલેશન ઇન્ડિયામાં જોવા મળે? 16.87%. ઓબ્વિયસલી સેકન્ડ મોસ્ટ હાઈએસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રી ઇન્ડિયા, અને મોસ્ટ પેલું એ કહેવાય કે વસ્તી ગીચતા યુક્ત ધરાવતું હોય એવો દેશ પણ કોણ? સૌથી વધારે વસ્તી ગીચતા ભારતમાં જોવા મળે, કારણ કે ચાઇનામાં વસ્તી વધારે છે એ પ્રમાણે એનો વિસ્તાર પણ વધારે છે, જ્યારે ઇન્ડિયાની અંદર આવું નથી. ઇન્ડિયાની અંદર ચાઇનાની સાપેક્ષે વિસ્તાર નાનો છે અને વસ્તી વધારે જ છે. ચાઇના અને ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. હવે આ ભારતની અંદર એટલી બધી વસ્તી છે તો ભારતની અંદર ઓકે, આપણે ક્યારે વસ્તીમાં વધારો ક્યારે થાય? પ્રજનન ક્રિયા બાદ જ. તો આ પ્રજનન પ્રક્રિયાને કારણે જ શું થાય? વસ્તી વધારો થાય. તો આપણે જ જો પ્રજનનની બાબતને અથવા તો પ્રજનન તંત્રને કે પ્રાજનનિક સ્વાસ્થ્યને નહીં સમજીએ અથવા તો આપણે એ પ્રત્યે જાગૃતિ લાવવા માટેના પ્રયાસો નહીં કરીએ તો એ ચાલશે નહીં. એટલા માટે ઘણા બધા પ્રાજનનિક સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો થતા રહેતા હોય છે, અને ઘણી વખત નારા પણ અપાય છે. જેમ કે 1970 ની અંદર નારો અપાયો હતો, બરાબર? ક્યારે? 1970 માં કયો નારો અપાયો હતો? તો કે એ હતો 2 या 3 बस. સોરી, 2 या 3 बस. એટલે કે પહેલા જમાનામાં છોકરાઓ ઘણા બધા હતા, લોકોને 10 છોકરા હોય. આપણા મમ્મી પપ્પાના અથવા તો દાદા દાદીમાં તમે જુઓ, કોઈક પરિવાર તો એવું હશે કે જેમાં 6-7 ભાઈઓ અને 3-4 બહેનો હોય, પણ આટલા બધા એટલે જ પોપ્યુલેશન વધારે થઈ. ઓકે, તો 1970 માં આ વસ્તી વધારાને અથવા તો પ્રાજનનિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નારો આપવામાં આવ્યો કે બસ 2 या 3. ત્યારબાદ 1980 ની અંદર નારો આપવામાં આવ્યો પુત્ર અથવા પુત્રી બે જ. કેટલું? 1980 માં પુત્ર અથવા પુત્રી બસ. પુત્ર અથવા પુત્રી કોઈ પણ બે. પહેલા એવું થતું કે દીકરી ના હોય ને ત્યાં સુધી, જ્યાં સુધી દીકરો ના આવે, પછી ભલે 8 દીકરી હોય તો પણ એ પ્રજનન કરીને પોતાની સંતતિમાં એક છોકરો લાવવા માટેની કોશિશ કરતા હોય. એટલા માટે વસ્તી વધતી જતી. પણ આનો પણ અટકાવ કરવામાં આવ્યો
પુત્ર અથવા તો પુત્રી કોઈ પણ બે, અને હાલની તકે કેવો નારો ચાલે, હમ દો હમારે દો, આવો પણ ચાલે. હમ દો ઓર હમારે દો એ પણ પતી ગયો. હવે જે ટ્રેન્ડિંગમાં છે બસ હમ દોનો ઓર કોઈ નહીં. ભાઈ ક્યાં આટલું બધું લોન અને આવું બધું કરવા જેવું, બરાબર, છોકરાને ભણાવવા. એટલે ઘણા લોકોની મેન્ટાલિટી આવી પણ છે. તો આ જે તમને ટેક્સ્ટ બુકમાં આપેલી એ બેઝિક માહિતી હતી જે તમારે નીટ માટે યાદ રાખવાની રહેશે. ત્યારબાદનો ટોપિક છે કે લોકોમાં પ્રજનન સંબંધિત જાગૃતિ લાવવા માટે કેવા કેવા પગલાં લઈ શકાય. ઓકે, તો આપણને ખ્યાલ છે કે ઘણીવાર આપણે ન્યૂઝ ચેનલની અંદર અથવા તો ટીવી ચેનલની અંદર એડવર્ટાઇઝમેન્ટની અંદર કે પછી કોઈ ટીવી શોઝની અંદર અથવા તો ન્યૂઝપેપર કે કોઈ પણ ટેમ્પલેટ્સ અથવા તો પત્રિકાઓની અંદર કે સામાયિકોની અંદર, બરાબર, મેગેઝિનની અંદર આપણે આ પ્રજનન સંબંધિત પ્રશ્નો, તમે ઘણા લોકો હશે એવા કે જે સહિયર વાંચતા હોય, મધુરીમાં આવે છે ને સામાયિકો, બધા વાંચતા હોય અને એમાં કોઈ પ્રજનન સંબંધિત પ્રશ્નો પૂછેલા હોય અને એ સવાલ વાંચીને એ પણ પોતાના સંબંધિત પોતાની કોઈ પણ સમસ્યા હોય એના સમાધાન લાવવા એ પ્રયત્ન કરતા હોય. એટલા માટે, બરાબર, ક્યારેક તો અમે પણ વાંચેલા ને એટલે અમને ખ્યાલ હોય, તમે પણ વાંચતા હશો અને વાંચવા જોઈએ. કેમ? તો કે એ શા માટે બધું થઈ રહ્યું છે? આપણા અંદર પ્રજનન સંબંધિત અથવા તો પ્રાજનનિક સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતતા આવી શકે એ માટે. ઓકે, એટલા માટે ઘણી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ, એવી સરકારી અને બિન સંસ્કારી સંસ્થાઓ કેવા માધ્યમ વડે? દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ વડે જાગૃતિ લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. દ્રશ્ય એટલે કે આપણે જોઈ શકાય એવી રીતે ન્યૂઝ ચેનલ હોઈ શકે, બરાબર, ટીવી ઉપર હોઈ શકે, ક્યારેક પણ યુટ્યુબ પર પણ હોઈ શકે, વગેરે વગેરે. તો દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ એ રીતે, અને શ્રાવ્ય તો કે સાંભળીને પણ. તો એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે કે જેનાથી લોકોની અંદર જાગૃતતા લાવી શકાય. આની સિવાય તમારા મિત્રો તમને આ કામમાં મદદ કરી શકે, વાલી મદદ કરી શકે, માતા પિતા મદદ કરી શકે, સંબંધી મદદ કરી શકે, શિક્ષકો તમને આમાં મદદ કરી શકે, અને તમને મારી તો ખબર જ છે. ઓકે, તો તમને કોઈને કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ તમે મારા પાસે આવજો, બીકોઝ મેં પણ રિપ્રોડક્ટિવ બાયોલોજીની અંદર માસ્ટર ડિગ્રી કરેલી છે. તો તમને વધારે આન્સર્સ મળી જશે મારા પાસેથી રિપ્રોડક્શનને લગતા કોઈ પણ. ઓકે, તો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો આ સરકારી કે બિન સરકારી સંસ્થા જાગૃતિ લાવવા માટેના કાર્યો કરે છે. આની સિવાય તમારા વાલી, મિત્રો, સંબંધી, કોઈ પણ શિક્ષકો કે જેના સાથે તમે ખુલીને વાત કરી શકો છો, કમ્ફર્ટેબલ ફીલ કરો છો, એના પાસેથી એ લોકો પણ આ રીતે જાગૃતિ લાવવા માટે તમારે મદદ કરતા હોય. ઓકે, પછી શાળાકીય રીતે કઈ રીતે? શાળાકીય રીતે પણ આ જાગૃતિ લાવવાની પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે. જુઓ, પ્રજનન સંબંધિત સ્વાસ્થ્યને તમારે અભ્યાસક્રમનો એક ભાગ બનાવી દીધો. એટલે કે તમે જ્યારથી મેચ્યોર થાવ છો એટલે ધોરણ 9 થી વિજ્ઞાનની અંદર તમને પ્રજનન સંબંધિત નાના ચેપ્ટર્સ આપવાની શરૂઆત કરી દીધી. અહીંયા સાયન્સમાં તમને ફૂલ ડિટેલમાં તમને બધા ચેપ્ટર્સ સમજાવવામાં આવે છે. કેમ? તો આ પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય છે એને શરમ દૂર કરીને તમને ભણાવવામાં આવે છે, જેનાથી તમારી અંદર કોઈ પણ ગેરમાન્યતા હોય, ખોટી માન્યતા હોય, વહેમ હોય, ઓકે, તો એ દૂર થઈ શકે અને વાસ્તવિકતાથી તમે રૂબરૂ થાઓ. એટલા માટે તો કે શાળાકીય માર્કર ક્યાં બંધ થઈ ગઈ? શાળાકીય ક્ષેત્રે અભ્યાસ ક્રમ વડે પણ આવી જાગૃતિ લાવવામાં આવે છે, બરાબર. ત્યારબાદ કિશોર અવસ્થા હોય, કેવી? કિશોર અવસ્થામાં તો ખાસ કરીને આવી જાગૃતિ લાવવી પડે. કિશોરાવસ્થા એટલે કે તમે 12 થી 16 વર્ષની ઉંમરે હોય એ બધી ઉંમર કિશોરાવસ્થા હોય. આ દરમિયાન આપણા શરીરની અંદર ઘણા બધા હોર્મોનિકલ ચેન્જ થતા હોય. આપણો અવાજ, આપણું શરીર, કદ, આ બધું જોજો આ સમયની અંદર બહુ બદલાતું હોય, બહુ વેરિએશન આવે. અને એ સમયે આપણું લોહી પણ કેવું હોય? ઉકળતું લોહી હોય. તાત્કાલિક કોઈ ડિસિઝન લઈ લઈએ એ સમયે આપણે જો ખરાબ સંગતમાં આવી ગયા તો આપણે ખરાબ આદતો આપણી પડી જાય છે. જો સારા સંગતમાં આવી ગયા તો આપણામાં સારી ટેવો પણ પડે છે.
ઓકે, સારા આદતો જેમ કે સારું બુક વાંચવી, સારા વિચારો કરવા, કોઈ પણ આર્ટિસ્ટિક ફિલ્ડમાં તમારે ઘૂસવું વગેરે વગેરે બાબતો, આ જે કંઈ પણ થવાનું છે એ કિશોરાવસ્થામાં જ થવાનું છે. ક્યાં? કિશોરાવસ્થાની ઉંમરમાં. તો આ કિશોરાવસ્થાની ઉંમરની અંદર આરોગ્યપ્રદ જાતીય ટેવો, ત્યારબાદ પ્રજનન સંબંધિત રોગો, એટલે કે એને જાતીય સંક્રમિત રોગો કહેવાય. કિશોરાવસ્થામાં આપણે અહીંયા નોટ ડાઉન કરતા જઈએ કે કઈ કઈ બાબતોનો અહીંયા સમાવેશ આપણે કરી શકાય. ઓકે, ખાસ કરીને તરુણાવસ્થાની ઉંમરે. તો પ્રજનન અંગો તરુણાવસ્થામાં થતા ફેરફાર, ત્યારબાદ જાતીય ટેવો, જાતીય સંક્રમિત રોગો, આ બધા પ્રત્યે આપણે શું લાવી શકીએ? જાગૃતિ લાવી શકીએ કે ન લાવી શકીએ? જેમ કે જાતીય સંક્રમિત રોગો, આની સિવાય આપણા પાસે એડ્સ છે. તો વોટ ઇઝ એડ્સ? એડ્સ ને લગતી આપણા દિમાગમાં ઘણી બધી ગેરમાન્યતાઓ પણ ફરતી હોય, બરાબર? તો જેમ કે પ્રજનન અંગો, આપણે આ ઉંમરની અંદર એવા હોય કે ઘણી બધા અપશબ્દો જે બોલવાના છે એ પ્રજનન અંગો સાથે જોડી દેતા હોઈએ. તરુણાવસ્થાની અંદર ઘણા બધા આપણા શરીરમાં પણ ફેરફાર થાય. મેં જેમ તમને વાત કરી એમ નરની અંદર એટલે કે પુરુષની અંદર આ ઉંમરે શુક્રપિંડમાંથી શુક્રકોષોનું નિર્માણ અને વીર્ય બનવાની શરૂઆત થાય છે, બરાબર? તો એ હસ્તમૈથુન વખતે જ્યારે પણ બહાર વીર્ય આવશે તો એના મગજમાં તો અલગ ઇમ્પ્રેશન પડશે કે વો આ શું થઈ ગયું. એ જ રીતે માદાની અંદર જ્યારે અંડપિંડમાંથી અંડપુટિકામાંથી અંડપિંડ છૂટો પડે છે અને પ્રથમ ઋતુસ્ત્રાવ થાય છે એટલે કે રજોદર્શન, તો અત્યાર સુધી એના સાથે આવું કંઈ નથી થયું. આ શું થયું હવે, બરાબર? તો એ સમયે જો એને કોઈ વાત કરવા વાળું કે એના પ્રશ્નોનું નિરાકરણ કરવા વાળું કોઈ નહીં મળે તો શું થશે? એ તો હેપતાઈ જશે, ગભરાઈ જશે. તો એ સંબંધો એ બધી તમને પણ ખબર હોવી જોઈએ. એટલા માટે જાગૃતિ લાવવાની છે. જાતીય ટેવો, ખરાબ જાતીય ટેવો કે નાની ઉંમરની અંદર કોઈ પણ આપણે સજાતીય સમાગમની અંદર કે વિજાતીય સમાગમની અંદર જોડાઈએ નહીં, વગેરે વગેરે જાતીય ટેવો અથવા તો જાતીય સંક્રમિત રોગો, પ્રજનન સંબંધિત અઢળક રોગો છે. તો એ બધા રોગોને શું કહેવાય? જાતીય સંક્રમિત રોગો, અથવા તો એનું બીજું નામ છે એસટીડી, બરાબર? કેવું? એસટીડી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ, તો એને ગુજરાતીમાં શું કહેવાશે? જાતીય સંક્રમિત રોગો. હવે તમને કોઈ જાતિ સંબંધિત રોગો થયો છે, પ્રજનન અંગો આસપાસ કોઈ રોગ થયો છે, તો પ્રજનન તંત્રને લગતો રોગ થયો છે. આ વસ્તુ એવી છે કે તમે તમારા મમ્મી પપ્પાને ના કહી શકો, મિત્રોને ના કહી શકો. મમ્મી પપ્પાને તો કેવી રીતે કહેવું? ઓટોમેટિક તો એને નથી ખબર પડી જવાની. મિત્રોને કેવી રીતે કહેવું? તો એ તો આપણે મજાક ઉડાડશે. શિક્ષકોને કેવું કહેવું? તો એ આપણને કદાચ ના સમજી શકે તો, આપણને જવાબ ના આપી દીધા તો, આવા બધા આપણને પ્રશ્નો થતા હોય. એટલા માટે આપણા મિત્રો, વાલી કે તમે પણ જ્યારે ક્યારેક કોઈ બાળકના વાલી બનો ત્યારે પણ તમારે આ બધું જ નોલેજ તમારા આવનારી સંતતિઓને આપવાનું રહેશે. આપવું જ પડે. તમારા વાલીઓએ કદાચ નહીં આપેલું હોય તમને, એ ઓકવર્ડ ફીલ કરતા હોય બોલવા માટે, પરંતુ એને પણ ખબર તો બધી જશે. ઓકે, જ્યારે સમય આવશે ત્યારે બધું લીગલ થઈ જશે, કારણ કે આપણા સમાજને હજુ પરિવર્તન આવતા થોડી વાર લાગશે. એ પરિવર્તન આપણે લાવવું પડશે. ઓકે, તો આ રોગો સંબંધિત ખોટી માન્યતાઓ હોય, બરાબર? કે પાપ કર્યું એટલે આ રોગ થયા, આવું કંઈ ના હોય. એડ્સ, બરાબર? એડ્સ ને લગતી ઘણી બધી માન્યતાઓ. એડ્સ નો કોઈ પેશન્ટ યા તમે એને ખભા ઉપર હાથ મૂકીને ઊભો છો તો તમને કે એડ્સ નથી થઈ જવાનું, બરાબર? તો આ જે બધી ખોટી માન્યતાઓ છે એ બધાને તમે શિક્ષણમાં ભણો છો, એના કારણે તમારી આ માન્યતા દૂર થાય છે. અથવા તો નથી ભણતા અને તમે કોઈ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ વડે પણ એને જુઓ છો, તો આ બધી માન્યતાઓ દૂર થશે અને તમારી અંદર જાગૃતિ આવશે. તમે આ બધાને એક જીવનનો ભાગ તરીકે સમજશો અને તમે એક નેચ્યોર માણસ બનશો. ઓકે, તો આ આપણું હતું સદગુરુ શ્રી આકાશનું લેક્ચર. ઓકે, પણ આવું કઈ છે નહીં, ભાઈ. તો આ તમારે બધું યાદ રાખવાનું છે, સમજવાનું છે. આમાંથી તમને આવો ક્વેશ્ચન્સ પૂછે તો એમસીક્યુઝ પ્રમાણે પૂછે. કયા કયા સવાલ તમને બોર્ડમાં પૂછી શકે, કયા સવાલ નીટમાં પૂછી શકે, તો હું એ તમને પાછું કહેતો જઈશ. પરંતુ આવું સિમ્પલ એમસીક્યુ કે સમજણયુક્ત હોય એવા પ્રશ્નોની અંદર પૂછશે.
ત્યારબાદ આપણે સ્વસ્થ પરિવારનું નિર્માણ કઈ રીતે કરી શકીએ? બરાબર, આ બધું હોય તો જ આપણે શાનું નિર્માણ કરી શકીએ? સ્વસ્થ પરિવારનું નિર્માણ. ચલો, સ્વસ્થ પરિવારનું નિર્માણ કરવું હોય તો પહેલા તો જે નામ લગ્ન થવાના છે, બરાબર, લગ્ન ગ્રંથિ વડે જે જોડાવાના છે એ, અથવા તો તે જે જોડાઈ ચૂક્યા છે એ, એટલે કે દંપતીઓ, જેમાં પતિનો દમ નીકળી જાય એ દંપતી. ઓકે, તો જે છોકરીઓ અત્યારે જોતી હોય, ખોટું નહીં લગાડતા, અને છોકરા તમે કઈ કરી શકો એમ નથી. ઓકે, સ્વસ્થ પરિવારનું નિર્માણ કઈ રીતે તમે કરી શકશો? જ્યારે પણ દંપતી એકબીજાના પ્રજનન અંગોથી વાકેફ હશે, આ બધું માન્યતા ગેરમાન્યતા આ સંબંધિત કોઈ પણ નહીં હોય, સાચું નોલેજ હશે, ત્યારે દંપતીઓનું અહીંયા મુખ્ય કાર્ય આવશે. શું આવશે? દંપતીનું મુખ્ય કાર્ય. કેમ? કારણ કે આ સમયે જ એ લોકો શું કરશે? દંપતી મુખ્ય છે પરિવારના, સ્વસ્થ પરિવારના નિર્માણમાં દંપતી મુખ્ય છે. કેમ? કારણ કે આ દંપતીઓ અને લગ્નની ઉંમરના જૂથને જન્મદર નિયંત્રણના વિકલ્પો ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ? જન્મદર નિયંત્રણના વિકલ્પોની એને ખબર હોવી જોઈએ. શાની જરૂર ખબર હોવી જોઈએ? આપણે નોટ ડાઉન કરતા જોઈએ. જન્મદર નિયંત્રણના વિકલ્પો, ત્યારબાદ છે ગર્ભવતી સ્ત્રીની સાવચેતી કઈ રીતે કરવી, બરાબર, એટલે કે ગર્ભવતી સ્ત્રીની સાવચેતી. ત્યારબાદ છે કે બાળકના જન્મ બાદ માતા અને બાળકની સાવચેતી, અથવા તો સ્તનપાનની અગત્યતા, અથવા તો બાળકને સમાન રીતે નર અને માદા, છોકરો અને છોકરીને શિક્ષિત કરવા, બરાબર, એટલે કે આવનાર બાળકોને શિક્ષણની સમાન તક આપવી, તથા સ્તનપાનની અગત્યતા, આ બધા વિશેને ખબર હોવી જોઈએ. શું હોવું જોઈએ? ખબર હોવી જોઈએ. જો નહીં ખબર હોય તો શું થશે એ જોઈએ. જન્મદર નિયંત્રણના વિકલ્પો, જો જન્મદરમાં અનિયંત્રિત વૃદ્ધિ થતી જ જશે તો એક સમયે પોતાનું ભરણ પોષણ પણ નહીં કરી શકે, અને પૃથ્વી પર વસ્તી ગીચતા અનહદ રીતે વધી જશે. ઓકે, તો એને ખબર હોવી જોઈએ કે વસ્તીને કઈ રીતે કંટ્રોલમાં કરી શકાય. ત્યારબાદ ગર્ભવતી સ્ત્રીની સાવચેતી. જો ગર્ભવતી સ્ત્રીની સાવચેતી જ નહીં રાખે, કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન માદાની અંદર બહુ બધા હોર્મોનેટિકલી ચેન્જીસ થતા હોય, તો આ ચેન્જીસ વિશે અગર કોઈ પુરુષને ખબર જ નથી કે આવું પણ થાય, તો એ સમયે એની ગર્ભમાં બનતું બાળક કે એની અંદર બહુ બધા ચેન્જીસ આવશે. જેમ કે તમે સાંભળ્યું હશે કે અભિમન્યુ તો પેટમાં બધું શીખીને આવેલો. કેમ? તો કે એ જ્યારે વાર્તા વાંચતો હોય, અથવા તો આપણે ગર્ભ સંસ્કાર નામે ઘણી બધી બુક્સ અથવા તો ગર્ભ સંસ્કાર વિશે વાંચ્યું પણ હશે, સાંભળ્યું પણ હશે. આ ગર્ભ સંસ્કાર એટલે કે ગર્ભવતી માતા કોઈ પણ એ સમયે જ્યારે વાંચે છે કે જે કંઈ પણ શીખે છે એ બાળકની અંદર ઉતરી આવે છે. ઓકે, તો આ સમયે બાળક ઓટોમેટિક ઘડાઈને આવે છે. તો એટલા માટે એ સમયે ગર્ભવતી માદાની અથવા તો સ્ત્રીની ખૂબ સાવચેતી રાખવી, કાળજી રાખવી, જેનાથી એમને પણ કોઈ નુકસાન ના થાય અને આવનારા બાળકને પણ કોઈ નુકસાન થાય નહીં. બરાબર. ત્યારબાદ આવનાર બાળકોને શિક્ષણ કરવાની સમાન તક એટલા માટે કારણ કે ઘણા બધા એવા અત્યારે પરિબળો થઈ ગયા છે. ઇન્ડિયાની અંદર વધારે છે, ગુજરાતની અંદર થોડું ઓછું હવે થયું છે, પરંતુ હજુ યુપી, બિહાર, ઝારખંડ, રાંચી, ઓકે, મથુરા, આ બધી તમે જાઓ તો ત્યાં બાળકીની હત્યા કરવામાં આવે છે, દૂધ પીતી કરવામાં આવે, વગેરે વગેરે પ્રથાઓ તો ધીરે ધીરે બંધ થાય છે, પરંતુ પેટમાં હોય ત્યાં જ બાળકીનું અબોર્શન કરવામાં આવે. પેટમાં બની રહેલું અથવા તો ગર્ભમાં બની રહેલ બાળક અથવા તો શિશુ એ નર છે કે માદા એનું જાતીય પરીક્ષણ કરવામાં આવે છે. જો કે એ બધું જ અત્યારે વૈજ્ઞાનિક રીતે બંધ છે, છતાં પણ ઘણા ડોક્ટર્સ અને ઘણા બધા લોકો આવું કરે છે. લોકો એટલા માટે કરે છે કે પોતાના વંશવેલો પોતાને કોઈક આધાર મળી રહે, પોતાની પેઢીમાં એક છોકરો હોય આવું ઈચ્છે છે, કારણ કે એ જ એમને એના ગડપણમાં સાચવશે. ડોક્ટર્સ એટલા માટે કરે છે કારણ કે એને મળતું મળી જાય છે.
કોઈ પણ લોકો પેશન્ટ એને પૈસા આપવા માટે તૈયાર છે, અને ડોક્ટર તો ભૂખ્યા છે, એને પૈસા કમાવા છે. અગર તમે ક્યારે ફ્યુચરની અંદર ગાયનેકોલોજિસ્ટ બનો છો, બરાબર, તો ક્યારે પણ આ વસ્તુ કરતા નહીં. જે કોઈ પણ વાલી કે કોઈ પણ શું કહેવાય પેશન્ટ કે કોઈ પણ સામાન્ય જનતા પણ જો તમારા પાસે આવું કહે કે અમારે ચેક કરાવવું છે, અથવા છોકરો હશે કે છોકરીએ જાણવું હોય તો એને તમે સમજાવવાની કોશિશ કરજો. ઓકે, તો આ પણ એક તમે જ્યારે પણ ડોક્ટર બનો ત્યારની મારી એક શિખામણ છે, તમે મને આવી રીતે યાદ રાખશો કદાચ. તો જાતિ સંબંધિત સમસ્યા કે જાતીય હત્યા આવું બધું વિશેથી તમે દૂર રહો એટલા માટે ખબર હોવી જોઈએ. સ્તનપાનની અગત્યતા. કોઈ બચ્ચું જન્મે, બાળક જન્મે, એને થોડું શાક રોટલી ખવડાવાય, કારણ કે એ બાળકની અગત્યતા શું છે, એને શાની જરૂર છે, વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, એ આપણા જેવું બધું નહીં ખાઈ શકે, તો એને કઢાવવા દેવું, બરાબર. તો એ વિશે પણ ખબર હોય. જો આ બધી આપણને ખબર છે તો આપણો પરિવાર શું હશે, સુખી થશે. સ્વાસ્થ્ય સંબંધિત આપણને બધી જ પરિભાષાઓથી ખબર હશે. અને આ બધું જાળવવા માટે કે આના ગેરફાયદાઓ અટકાવવા માટે આપણે અથવા તો વિવિધ કાર્યક્રમનું અમલીકરણ કરવું પડે. વ્યાવસાયિક નિયંત્રણો અથવા તો સાધન સામગ્રીની પણ જરૂર પડે, બરાબર. તમારે જાતીય નિયંત્રણના વિકલ્પો લોકો સુધી કેમ ખબર પડશે? એની જાગૃતિ ફેલાવશો તો સમજ પડે છે. તો એટલા માટે આપણે કોઈ પણ પ્રાજનનિક સ્વાસ્થ્યના વિવિધ કાર્યક્રમોનું શું કરવું પડે? સફળતાપૂર્વક અમલીકરણ. શું કરવું પડે? પ્રાજનનિક કાર્યોનું સફળતાપૂર્વક અમલીકરણ કરવું પડે. અને અમલીકરણ કરવા માટે તમારે આમાં ઘણો બધો પૈસાનો ખર્ચ થશે, ઘણો બધો કહેવાય કે ઘણી બધી સાધન સામગ્રી જોઈએ, વગેરે વગેરે. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ચલો, ત્યારબાદ કે જાતીય સંબંધિત સમસ્યાઓ કઈ છે આપણે એ પણ જોઈ લઈએ સાથે સાથે. જાતીય સંબંધિત સમસ્યાઓ જે હમણાં આપણે વાત કરી એ. ઓકે, જાતીય સંબંધિત સમસ્યાઓ એટલે કે પ્રજનન સમસ્યા જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, જાતીય રોગ, જાતીય સંક્રમિત રોગ, ગર્ભપાત, નિરોધ, ઋતુસ્રાવની સંબંધી સમસ્યાઓ, અફળદ્રુપતા વગેરેની અંદર દાક્તરી મદદ અને સંભાળની જરૂર રહે. સમજ પડી? કેવી સમસ્યાઓ જાતીય સંબંધિત? ગર્ભધારણ અથવા તો ગર્ભ નિરોધ સંબંધિત ઘણી બધી સમસ્યાઓ હોય. કેવી? ગર્ભધારણ, ગર્ભ નિરોધ સંબંધિત સમસ્યા, પ્રસૂતિ કે ગર્ભપાત જેવી સમસ્યા, ગર્ભપાત અથવા તો પ્રસૂતિ જેવી સમસ્યા. ત્યારબાદ સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ છે, તો એટલે કે જાતીય સંક્રમિત રોગ કે ઋતુસ્રાવ સંબંધિત સમસ્યા અથવા તો અફળદ્રુપતા, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યા. ત્યારબાદ અફળદ્રુપતા, બરાબર. ઋતુસ્રાવ સંબંધિત સમસ્યા, અફળદ્રુપતા, જાતીય સંક્રમિત રોગ, જાતીય સંક્રમિત રોગ એટલે કે એસટીડી. રોગો એટલે કે બહુવચન તમને સ્મોલ એસ આપેલો છે. તો આ બધી જાતિ સંબંધિત સમસ્યાઓ છે કે જેના નિરાકરણ માટે તમારે ચોક્કસ સલાહ લેવી પડશે. દાક્તરી સારવાર પણ લેવી પડે, એમની મદદ એટલે ડોક્ટર્સની મદદ લેવી પડે. ઓકે, આ બધાનું સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું નિરાકરણ માટે તમારે સારી પદ્ધતિ અને નવી વ્યૂહરચનાનું શું કરવું પડે? અમલીકરણ કરવું પડે. શું કરવું પડે? અમલીકરણ કરવું પડે. એટલા માટે પ્રાજનનિક માટે વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવાની સુવિધા લાવવી પડે. પ્રોફેશનલ્સ અથવા તો એક્સપર્ટ્સ કે ચીજ વસ્તુઓ પણ આવશ્યક છે. આ બધી મેડિકલ સુવિધાઓ દ્વારા લોકોની પ્રજનન સંબંધિત સમસ્યા
જેવી કે ગર્ભસ્થાપન, પ્રસૂતિ કે જાતીય સંક્રમિત રોગોનું સારવાર થઈ શકે. તમારે શું યાદ રાખવાનું છે? આ બધી સમસ્યાઓ છે. આ બધી સમસ્યાનું નિરાકરણ કરવા માટે જેટલા પણ દેશની અંદર કે વિશ્વની અંદર પ્રોજેક્ટ્સ ચાલે છે, કાર્યક્રમ ચાલે છે, આ બધા માન્યતાને અટકાવવા કે ગેરસમજને અટકાવવા માટેના એ બધાનું અમલીકરણ કરવું પડે. અગર જો એની અંદર તમારે કોઈ સેક્સોલોજિસ્ટ અથવા તો કોઈ પણ ડોક્ટરની મદદ લેવાની જરૂર પણ પડે તો આને જરૂર પણ તમારે એની લેવી પડે. પ્રોફેશનલ્સ છે, એક્સપર્ટ છે, આ બધાની આની અંદર આવશ્યકતા રહેશે. તો ત્યારે આ જાતીય સંબંધિત સમસ્યાઓને આપણે દૂર કરી શકીશું. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે મહત્વપૂર્ણ કાર્યક્ષમ કાર્યક્રમોને સમાવવા. કેવા? મહત્વપૂર્ણ કાર્યક્ષમ કાર્યક્રમોનું અમલમાં લાવવા અથવા તો અમલીકરણ. બરાબર, અમલીકરણ તમે સમજી જશો. કેવા કાર્યક્રમો? જેમ કે હાલની અંદર ગર્ભજળ કસોટી થાય કે જેનાથી માદાના ગર્ભની અંદર રહેલ બાળક એમાં ઉલ્વજળ રહેલું હોય. બરાબર, આપણે ગર્ભકોથળી હોય ને, ગર્ભકોથળીની અંદર પ્રવાહી રહેલું હોય ને શું કહીએ? ઉલ્વજળ. તો ઉલ્વજળની અંદર આપણે વાત કરેલી ચેપ્ટર નંબર 5 ના એન્ડિંગમાં રંગસૂત્રનો આપણે કેરિયોટાઇપ્સ દોરેલો. કેરિયોટાઇપ્સ ઉલ્વજળમાંથી પણ ખબર પડી જાય. ઉલ્વજળનું પ્રવાહી લો એમાં પણ કયા રંગસૂત્રો છે? જે બાળકના રંગસૂત્ર છે એ. હવે એમાં આપણે 23મી જોડનું રંગસૂત્ર જોઈ લઈએ. જો આપણને ખબર પડે કે એ બે મોટા રંગસૂત્ર છે તો બંને x હશે તો એ માદા હશે. જો એક મોટું અને એક નાનું રંગસૂત્ર જોવા મળે છે તો એ x અને y હશે તો એ નર. એટલે આ જે ગર્ભજળ કસોટી છે કે જેનાથી આપણે છોકરી અગર થતી હોય તો જો આ ગર્ભજળ કસોટી વડે જો બાળકની ગર્ભમાં ખબર પડે કે એક માદા છે અથવા તો બાળકીનો જન્મ થઈ રહ્યો છે તો એને આપણે દૂર કરી દઈએ. એટલે કે ગર્ભ હત્યા કરીએ છીએ. આ બહુ મોટું પાપ છે, ના કરવું જોઈએ. કારણ કે એ વૈજ્ઞાનિક રીતે પણ કેવો છે, તેનામાં પ્રતિબંધ લગાવેલો છે અને એ વ્યાપક બનાવવા માટે બાળ રોગ પ્રતિરક્ષા જેવા કાર્યક્રમોને પણ સમાવવામાં આવેલા છે. કેવો કાર્યક્રમ? બાળ રોગ પ્રતિક્ષમ જેવા કાર્યક્રમોનો એની અંદર સમાવેશ થાય. જોજો એ બધું શું કેવું છે? ઇલીગલ છે. કેવું? ઇલીગલ. કઈ પદ્ધતિ? તો એ હમણાં આપણે ડિટેલમાં જોઈએ. પહેલા તમે વસ્તુ નોટ ડાઉન કરી લો. આપણે જેને ગર્ભજળ કસોટી કીધી એને શું કહેવાય? ઇંગ્લિશમાં નામ છે એમનિયોસેન્ટેસિસ. શું કહેવાય? એમનિયોસેન્ટેસિસ અથવા એને બીજું નામ AFT વડે પણ ઓળખવામાં આવે છે. કેવું? AFT. કેવું એનું નામ થશે? સહાયક પ્રજનન પદ્ધતિ. આને ઘણી વખત NFT ના નામે પણ ઓળખાશે. કેવા? NFT. આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝેશન ટેકનિક. આર્ટિફિશિયલ, બરાબર, આર્ટિફિશિયલ નહીં, સહાયક એટલે કે એસોસિએટેડ. બરાબર, એસોસિએટેડ ફર્ટિલાઇઝેશન ટેકનિક એટલે કે સહાયક પ્રજનન પદ્ધતિ. આ ગર્ભજળ કસોટી શા માટે પહેલા શા માટે કરવામાં આવી આપણે ભણી લઈએ અને પછી કઈ રીતે થાય એ. તો વિકસતા બાળકની અંદર, માતાના ગર્ભમાં વિકસતા બાળકની અંદર કોઈ હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા જેવી રંગસૂત્રયુક્ત કોઈ ખામી તો નથી ને? આ ચકાસવા માટે પહેલાના સમયમાં શું થતી? AFT થતી. એટલે શા માટે? તો કે રંગસૂત્રીય અનિયમિતતા ચકાસવા માટે આ પદ્ધતિનો યુઝ થતો હતો. જેવી કે હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા વગેરે વગેરે રોગો. બરાબર, પરંતુ આ થાય કઈ રીતે? તો કે માતાના ગર્ભાશયમાં ગર્ભની આસપાસ રહેલ પ્રવાહી, એ પ્રવાહીને શું કહેવાય? ઉલ્વ પ્રવાહી. કે જે ઉલ્વ કોથળીમાં રહેલું હોય એ પ્રવાહીને શું કહેવાય? ઉલ્વ પ્રવાહી. પ્લસ બીજું શું લેવામાં આવે? ગર્ભકોષો. આ ગર્ભકોષો અને ઉલ્વજળ પ્રવાહી હોય એ બંનેને
માઇક્રો ઇન્જેક્શન વડે બહાર લેવામાં આવે અને એનું પૃથ્થકરણ થાય. પૃથ્થકરણ થતા એમાં શું બનાવવામાં આવે પછી કેરિયોટાઇપ. આ કેરિયોટાઇપ બનાવશે તો એમાં ખબર પડી જશે કે કઈ અનિયમિતતા છે. અનિયમિતતા ચકાસાય. 5મા રંગસૂત્રનું ભુજા ટૂંકી છે કે 22મા રંગસૂત્રમાં ખામી છે, આ બધી આપણને ખબર પડી જશે જો આપણને રંગસૂત્રીયકીય અનિયમિતતા ખબર પડી ગઈ તો. પરંતુ લોકોએ આનો ગેરફાયદો ઉઠાવ્યો. એ લોકોએ દૈહિક રંગસૂત્ર જોવાને બદલે લૈંગિક રંગસૂત્ર એટલે કે 23મી જોડનું રંગસૂત્ર જોયું. એમાં જો આવા બે મોટા રંગસૂત્રો જોવા મળે છે તો એ કયા હશે? XX તો એ કોણ હોય? માદા સજીવ. અને જ્યારે આવી રીતે આવા કોઈ રંગસૂત્ર જોવા મળે છે તો એ કોણ હશે? XY તો એ કોણ હોય? નર સજીવ. એ આપણને ખ્યાલ છે. એટલે 23મી જોડ બધા મળ્યા જોવા અને લોકો ડોક્ટર આમાંથી મળ્યા પૈસા કમાવાના. લોકોને ખબર પડી ગઈ કે પેટમાં જો છોકરો કે છોકરી થતી હોય તો ખબર પડી જાય. તો આ રીતે એટલે કે હજી તો બાળક જન્મે એને દૂધ પીતી કરીને મારે નહીં, એ પહેલા તો બાળકને અંદર ને અંદર સ્વાહા બરોબર આવી રીતે કરી દે. તો આ વસ્તુ કેવું છે? ગલત છે. કેવી છે? ગલત. વૈજ્ઞાનિક રીતે પણ ખોટું છે અને કાનૂની પ્રતિબંધ પણ મુકાયેલા છે ડોક્ટર્સ માટે અને લોકો માટે પણ. તમને આમાં સજા પણ મળી શકે છે આવું કરવા બદલ. ઓકે, એટલે ક્યારેય પણ આવું કરવું નહીં. આ પદ્ધતિને શું કહેવાય છે? AFT ગર્ભજળ કસોટી અથવા તો એમનિયોસેન્ટેસિસ. તો આ એમનિયોસેન્ટેસિસ છે, આમાંથી તમને MCQ પૂછે. આખા લેક્ચરમાં જે આપણે વાત કરી એમાં એ સમજવાની વસ્તુ છે. પ્રસ્તાવના ટાઈપ બધું હતું. હવે જે આપણે વાત કરવાના છે વસ્તી વધારો, વસ્તી વધારા માટેના કારણો, વસ્તી વધારાના નિયંત્રણ કરવા માટેના ઉપાયો, વિકલ્પો વગેરે વગેરે. તો એ બધું જ તમારે ક્વેશ્ચન્સ માટે અને નીટ માટે પણ એટલે કે ગુજરાત બોર્ડ અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ આ તમારે એક વખત ટેક્સ્ટ બુકમાં વાંચવું જેનાથી તમને બધો વધારે ખ્યાલ આવે. કદાચ તમને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના પગલાં એ પૂછી શકે પણ નીટમાં એમાંથી કંઈ પૂછે એવું છે નહીં. અને તમે પૂછે તો એટલી તો તમારી સમજણ હોય જ કે તમે એનો આરામથી MCQ પૂછી શકો. અને એ લોકોને એટલી સમજણ છે કે આવા સહેલા MCQ નીટમાં ના પૂછે. બરાબર. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, લેક્ચર નંબર 2માં. ત્યારે વાત કરીશું આગળ. ત્યાં સુધી મહેનત કરો, વાંચતા રહો. બાય બાય એન્ડ ટેક કેર.